નારાજગી પાછળનું કારણ તો ચિરાગ પટેલને તમે પૂછી લો કે એમનું કારણ શું છે, પણ મને જે રીતે લાગી રહ્યું છે, અને બીજું કે અમારા પ્રદેશ પ્રમુખને પણ પૂછી શકો છો કે ભાઈ આનું કારણ શું હોય શકે. જી, આપનું શું માનવું છે? એમને તમે પૂછીશું, પણ આપ શું માનો છો? આપનું કારણ પણ જાણવું પડશે. ચિરાગ પટેલ આર્થિક રીતે સક્ષમ વ્યક્તિ છે. જી જી. અને આટલા જુવારની અંદર જ્યારે ચૂંટાઈને આવ્યા હોય ત્યારે મજબૂત એ નેતાગીરી હોય, પરંતુ મને લાગે છે કે સ્થાનિક એમના પ્રશ્નોના લીધે, એમની સંગઠનની અંદર નારાજગીના લીધે આ બધું થઈ રહ્યું. જી બિલકુલ. કિરીટભાઈ, હવે લોકસભાની ચૂંટણીને સમય પણ ઓછો છે. કોંગ્રેસ પાસે ફક્ત 17 ધારાસભ્યો છે અને હાલ જે પ્રકારની બેઠકો પણ થઈ રહી હતી કિરીટભાઈ, કે જે નારાજ ધારાસભ્યો પહેલા પક્ષપલટો કરી ચૂક્યા છે તેમને પાર્ટીમાં ફરી લાવવામાં આવે, પરંતુ એ વાત તો દૂર રહી કિરીટભાઈ, પરંતુ જે અત્યારે જે સભ્યો છે એ પણ પાર્ટી છોડી રહ્યા છે. બહુ સાચી વાત છે બેન. એ માટે મને લાગે છે કે કોંગ્રેસ સંગઠન હજુ સક્રિય બન્યું નથી અને મને લાગે છે કે સિરિયસ નથી. જી જી બિલકુલ કિરીટભાઈ, અત્યારે આપ કહી રહ્યા છો કે કોંગ્રેસ અત્યારે સિરિયસ નથી, મજબૂત નથી, ને જે પ્રશ્નો ઉઠાવવા જોઈએ એ પ્રશ્નો નથી ઉઠાવી રહ્યું. તો હવે આ ચૂંટણીને લઈને આપને શું લાગે છે કે શું કરવું જોઈએ? શું બધાની વાત નથી સાંભળવામાં આવતી કિરીટભાઈ? બેન, બહુ ઘણીવાર ધારાસભ્યોની વાત સાંભળવામાં નથી આવતી સંગઠનની અંદર. જી, એ બહુ વાત સાચી છે, પરંતુ કોંગ્રેસે ચિંતન કરવાની જરૂર છે અને તાત્કાલિક ધારાસભ્યોની મીટિંગ બોલાવી અને આ ધારાસભ્યો કેટલા જવાના છે, હજુ પણ 2-3 જણા જવાના છે એવી વાત સાંભળી છે, તો આના માટે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. કિરીટભાઈ, 2-3 જણ જવાના છે, આ વાત થઈ પણ રહી છે, ચર્ચા પણ ક્યાંની થઈ રહી છે. કયા નામ હોઈ શકે છે જે 2-3 જણ જવાના છે? એ ખબર નથી બેન. આ ચિરાગ પટેલનું નામ મને રાતે જાણવા મળ્યું હતું. જી. બાકી કોણ જઈ રહ્યું છે એ તો હવે જ્યારે રાજીનામું પડે ત્યારે ખબર પડે. અચ્છા, એમાં કિરીટભાઈનું નામ નથી એ વાત ચોક્કસ? ના, કિરીટભાઈનું નામ નથી. જી જી. સોશિયલ મીડિયા પર કિરીટભાઈ એક સૂચક સંદેશ ચિરાગ પટેલે પહેલા જ મૂક્યો હતો. જે જનતા હોય છે, જનતા વોટ આપતી હોય છે અને પછી પક્ષ પલટો કરતા હોય છે ધારાસભ્યો, એ વસ્તુને પણ આપ કઈ રીતે જોશો? કારણ કે જનતા બહુ વિશ્વાસની સાથે વોટ આપે ને થોડાક સમયમાં પક્ષ પલટો થઈ જાય. પક્ષપલટો બેન, પક્ષપલટો નહીં, રાજીનામું આપે એટલે પક્ષપલટાનો સવાલ રહેતો નથી. જી જી. રાજીનામું આપીને ફરીથી જો પ્રજામાં એમનો એટ્રેક્શન હશે, પ્રજામાં એમની લોકચાહના છે, તો ફરીથી ચૂંટા છે. પણ જનતા માટે સવાલ થઈ જાય ને કે ચહેરો જોઈને મત આપે કે પછી પાર્ટીને જોઈને મત આપે? આજે આ પાર્ટીમાં છે મત આપે છે, બીજા દિવસે બીજી પાર્ટીમાં હશે, લોકોને તો એક વસ્તુ થઈ જાય ને. બેન, રાજકારણની અંદર અત્યારે કોંગ્રેસની અંદર, ભાજપની અંદર તો સંગઠનના લીધે, સત્તાના લીધે લોકો ભાજપના નામથી જીતે છે, પરંતુ કોંગ્રેસની અંદર જે લોકો જીતે છે મને લાગે છે કે પોતાની આગવી પ્રતિમાના લીધે, પોતાના સંગઠન શક્તિને લીધે અથવા પોતાના વર્તુળના લીધે જીતે. જી જી જી. સંગઠનની અત્યારે કિરીટભાઈ આપે બહુ મહત્વની એક વાત કહી કે તમામ લોકોની વાત સાંભળવામાં નથી આવતી, ધારાસભ્યોની પણ ઘણી વખત વાત સાંભળવામાં નથી આવતી અને એ જ નારાજગીનું કારણ છે. આપ અત્યારે જે પ્રકારથી છો, આપના નામની પણ ઘણી વખત ચર્ચા થાય છે અને આ વાત આપે કબૂલી પણ છે કે બધાની વાત સાંભળવામાં નથી આવતી. એને આપ કઈ રીતે જુઓ છો? આપને પણ કોઈ એ પ્રકારની નારાજગી ખરી કિરીટભાઈ કે સાંભળવી જોઈએ તમામ લોકોની વાત? જે નારાજગી છે મેં લેખિતમાં આપેલી જ છે. મારી પણ નારાજગી છે, મેં પણ લેખિતમાં આપેલું છે. પણ આ બાબતે અમે હજુ પણ અમારા પ્રદેશના પ્રમુખને મળીને ચર્ચા કરવાના છીએ. બરાબર. અને અમારી જો નારાજગી માટે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમે જે અમારા મોવડી મળે છે એને રજૂઆત પણ કરવાના છે. અને આ બાબતે હું થોડા સમય પછી અમિતભાઈ ચાવડાને પણ મળવાનો છું અને તાત્કાલિક ધારાસભ્યોની મીટિંગ બોલાવવા માટે પણ કહેવાનું છે.